વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે નવો ટોપિક શરૂ કરીશું, સ્પર્શક અને અભિનવ, ટેન્જેન્ટ એન્ડ નોર્મલ। મિત્રો, માની લો કે આપણી પાસે કોઈ વક્ર છે y બરાબર f of x। એ ગમે તેવો વક્ર હોઈ શકે છે, એ વર્તુળ હોઈ શકે, પરવલય હોઈ શકે, ઉપવલય હોઈ શકે, બરોબર। તો આ એક વક્ર આપણે અહીંયા નોંધ્યું છે, જેનું નામ છે y બરાબર f of x। આ વક્ર હોય મિત્રો, તેના જે સ્પર્શકો છે, કે સ્પર્શક હંમેશા રેખા હોય, એવી રેખા જે આ વક્રને માત્ર સ્પર્શે। તો ઘણા બધા બિંદુઓ છે, તો દરેક બિંદુ આગળ સ્પર્શક જે ઢોળાવ છે એ અલગ અલગ હોય, એટલે કે સ્પર્શક પણ અલગ અલગ હોય। તો આ માટે આપણે સૌથી પહેલા એક બિંદુ નક્કી કરવું પડે વક્ર ઉપર। વક્ર ઉપરનો કોઈ બિંદુ આપણે ધારીએ, માની લો કે અહીંયા કોઈ બિંદુ આપેલું છે આપણને x0 અને y0। આ બિંદુ હંમેશા વક્રના સમીકરણનું સમાધાન કરે, એટલે x0 એ મૂકો ગમે તો આપણને y0 એ કિંમત મળે છે। ખ્યાલ આવી જાય? બીજી વાત, હવે આપણે આ વક્રનું વિકલન કરીશું તો આપણને મળશે dy/dx એટલે f'(x). દરેક મિત્રો જુઓ, દરેક બિંદુએ સ્પર્શકનો ઢાળ અલગ અલગ હોય। તમે માનો કે કોઈ એક વક્ર આમ લીધો હોય, આ વક્ર છે તો અહીંયા સ્પર્શક જુદો હોય, આ બિંદુએ સ્પર્શક જુદો હોય, અહીંયા સ્પર્શક અલગ અલગ હોય। તો આવી રીતે તો આપણે ચોક્કસ બિંદુ x0 y0 પર સ્પર્શકનો આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ આપણે શોધવાનો। તો એ ઢાળને આપણે એમ કહી શકાય dy/dx કહી શકો f'(x0). બિંદુ છે અને ઢાળ છે, તો આપણે રેખાનું સમીકરણ મળી ગયા મિત્રો, માટે આપણે કહી શકીએ કે સ્પર્શકનું સમીકરણ y - બિંદુનું y' બરાબર ઢાળ આવશે f(x0) x - તે બિંદુનું x' આવશે x0। ક્લિયર? તો આવી રીતે આપણે આ સ્પર્શકનું સમીકરણ શોધી શકીએ છીએ। મિત્રો, આ સમીકરણ રેખા છે જે આપણે 11th માં ભણી ચૂક્યા। હવે આપણે અભિલંબ જોઈએ છે, તો અહીંયાથી મેં એક સ્પર્શક અહીં દોર્યો છે, તો આ સ્પર્શક કયું મિત્રો? આ સ્પર્શકને બિલકુલ કાટખૂણે લંબ રેખા મારે દોરવાની છે, અને એનું જ નામ આવશે અભિલંબ। અભિલંબ અને સ્પર્શકની ખાસિયત એક જ છે કે બંને એક જ બિંદુમાંથી પસાર થાય છે। જોજો મિત્રો, અને બીજી ખાસિયત શું છે કે બંને પરસ્પર લંબ રેખાઓ છે, તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થશે। એટલે આપણે કહી શકીએ મિત્રો, અભિલંબનો જે ઢાળ આવશે એ -1 ભાગ્યા આપણે સ્પર્શકનો ઢાળ એવું કહી શકીશું। હવે આપણે એનો મતલબ એવો થાય -1 ભાગ્યા f'(x0) આવશે। બિંદુ તો મિત્રો આ જ આવશે, એટલે અભિલંબનું સમીકરણ જોઈતું હોય મિત્રો, અભિલંબનું સમીકરણ તો y - y' બરાબર જેનો ઢાળ આવશે તે ઇન્ટુ x - x' x0। બોલો, ખ્યાલ આવી જાય? તો આવી રીતે આ અભિલંબનું સમીકરણ મિત્રો, આ એક્સરસાઇઝ હવે જે આવશે સ્પર્શક અને અભિલંબમાં આ બે ટોપિક છે જે આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ, સમજી શકીએ છીએ। એકદમ ક્લિયર? ચાલો ભણીએ આપણે વિગતે ઉદાહરણ નંબર 14 ની અંદર। બરોબર ધ્યાન આપજો મિત્રો। અને બીજી એક વાત તમને અહીંયા કહેવાની છે કે સ્પર્શકનો જે ઢાળ છે એટલે tan θ પણ કહેવાય, પણ આપણે હાલની ચર્ચા કરતા નથી। જરૂર પડશે ત્યારે ટોપિકને આપણે આગળ ધ્યાનમાં લઈશું, બરાબર? હાલ પૂરતું આપણે ધ્યાન આપીએ ઉદાહરણ નંબર 14। શું કહે છે આ પ્રશ્ન? વક્ર y બરાબર x
x³ - x ને x બરાબર 2 આગળ સ્પર્શકનો ઢાળ મેળવો. ધ્યાનથી જોજો, સ્પર્શકનો ઢાળ આપણે શોધવો છે. તો સૌથી પહેલા આપણે વિકલન કરીશું આપણો વક્ર dy/dx 3x² - x². હવે આપણે કહીશું સ્પર્શકનો ઢાળ કઈ જગ્યાએ x બરાબર 2 આગળ. તો dy/dx x = 2. તો જ્યાં જ્યાં x દેખાય છે આપણે 2 મૂકીશું મિત્રો. તો આને આપણે સ્લોપ કેમ કહીશું? તો અહીંયા થઈ ગયા 12 * 11. બોલો, તમને ખ્યાલ આવી જાય છે? તો આવી રીતે જો કે દાખલો ઘણો સરળ છે મિત્રો, આવી રીતે આપણે સ્પર્શકનો ઢાળ શોધી શકીએ. ઉદાહરણ નંબર 15 માં લઈશું. એ થોડું સમજવા લાયક અને સારું ઉદાહરણ છે મિત્રો. વક્ર y બરાબર √4x - 3 - 1 ને 2/3 ઢાળવાળા સ્પર્શકનું છેદ બિંદુ શોધો. પ્રશ્ન બરોબર સમજો. આપણી પાસે વક્ર છે અને એક સ્પર્શક પણ આપ્યો છે. એ જે સ્પર્શક આપ્યો છે મિત્રો, વક્ર છે અને સ્પર્શક છે. સ્પર્શકનો જે ઢાળ છે એ 2/3 છે. સ્લોપ જે છે એ 2/3 છે. આપણને આ બિંદુ જોઈએ છે. તો સૌથી પહેલા જે આ વક્ર છે એ વક્રમાંથી આપણે ઢાળ શોધવો પડશે. અને આ જે બિંદુ છે એને આપણે xy તરીકે ધારી લઈશું. તો સૌથી પહેલા આપણે આનું વિકલન કરીએ dy/dx. તો આનું વિકલન આવશે 1/2 √4x - 3 આ પદનું આગળ થશે વિકલન 4 - 1 નું 0. 2 2 4 થશે. તો અહીંયા આવશે 2/√4x - 3. હવે આપણે કહીશું બિંદુ 2xy આગળ સ્પર્શકનો ઢાળ. તો એ સ્પર્શકનો જે ઢાળ આવશે તે 2/√4x - 3 રહેશે. એકદમ ક્લિયર. પરંતુ પ્રશ્ન શું કહે છે? એ ઢાળની કિંમત તો શું છે? 2/3 = 2/√4x - 3. આમાંથી જો મિત્રો આપણે 2 ને કેન્સલ કરીએ અને જો આપણે ગુણાકાર કરીશું તો વર્ગમૂળમાં 4x - 3 = 3. બંને બાજુ આપણે વર્ગ કરીશું તો આ બાજુ 3 નો વર્ગ 9 મળશે. 4x = 12. તો x બરાબર 4 3 12. x આપણને મળી ગયા 3. x બરાબર આને સમીકરણ 1 આપીશું આપણે. x બરાબર 3 ને સમીકરણ 1 માં આપણે મૂકી દઈશું તો y = √4 * 3 - 3 - 1. આનો ગુણાકાર થશે 12 - 3 9. 9 નું વર્ગમૂળ 3. 3 - 1 એટલે 2 આવશે. તો y બરાબર શું મળી ગયું? 2. માટે તે જે છેદ બિંદુની વાત કરી છે આપણે કે ભાઈ વક્ર અને સ્પર્શક જે છેદ બિંદુ છે એનો x યામ 3 અને y યામ 2. તો આવી રીતે આપણે બિંદુઓ પણ શોધી શકીએ. બોલો, આ તમને બધાને ખ્યાલ આવ્યો મિત્રો? જો હજુ જરા પ્રશ્નમાં આપણે પ્રયત્ન કરીએ. મારા ખ્યાલથી તમને વધારે ખ્યાલ આવશે. જરા ધ્યાનથી જોજો. એક્ઝામ ઇલસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ નંબર આપણે 16 ભણીએ. હજુ વધારે ખ્યાલ ક્લિયર કરો. શું પ્રશ્ન કહે છે જરા ધ્યાનથી જોજો. વક્ર y પ્લસ 2/x - 3 બરાબર 0. આ વક્ર અહીંયા આપણે આપેલો છે. એ વક્રના બે ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. જો મિત્રો એક્ઝામ્પલ આના જેવો જ છે. આમાં આપણે શું શોધવાનું? ખાલી બિંદુ. હવે આની અંદર શું શોધવાનું છે? બિંદુ તો શોધવાનું છે. એટલે અહીંયા સુધી તો આપણે આ પદ્ધતિ કરવાની. વિશેષમાં આગળ શું કરવાનું છે? સમીકરણ શોધવાનું છે. એ કયો સમીકરણ? તો આ સમીકરણ મૂકવાનું આપણે. જો હવે શું કરીએ આપણે? માટે y બરાબર -2 ભાગ્યા x - 3 આનું આપણે x વિશે વિકલન લેતા. આપણે x દિશાનું વિકલન લઈશું તો આપણને મળશે અહીંયા dy/dx
ઇઝ ઇક્વલ ટુ ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરીશું મિત્રો આનું જુઓ છેદના પદનો વર્ગ આવશે x 3 નો વર્ગ છેદનું પદ x 3 અંશમાં આવશે અંશમાં -2 અચળ છે એનું વિકલન 0 માઈનસ અંશનું પદ -2 અને છેદના પદનું વિકલન 1 થશે અંતમાં આવશે 2/x 3 નો વર્ગ આ મળી ગયું ડિવાઇડેડ dx પરંતુ આપણે ચોક્કસ બિંદુ આગળ ઢાળ શોધવાનો હોય માટે આપણે કહીશું બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ એ કહેવાશે 2/x 3 હોલ સ્ક્વેર પણ રકમ શું કહે છે મિત્રો કે એ જે સ્પર્શકનો ઢાળ છે એ તો 2 છે રકમ આપ્યો છે પણ ઢાળ બરાબર તો 2 છે તો 2 આપણ ઢાળ તો ઢાળ બંનેને સરખાવીએ તો 2 2/x 3 હોલ સ્ક્વેર 2 કેન્સલ x 3 હોલ સ્ક્વેર is equal to 1 x 3 is equal to plus or minus 1 બંને બાજુ આપણે વર્ગમૂળ લઈશું તો એકની બંને શક્યતાઓ આપણે ધ્યાનમાં લેવી પડશે તો x 3 બરાબર 1 થશે તથા x 3 બરાબર -1 થાય તો અહીંયા x બરાબર 4 મળશે અને અહીંયા x બરાબર મળશે આપણને 2 મિત્રો આવી રીતે પહેલા આપણે x શોધી શક્યા હવે આપણે y શોધવાના છે તો જુઓ સમીકરણ 1 પર જોઈએ જો x બરાબર આપણે 4 લઈએ તો y બરાબર આમાં કિંમત મૂકીએ -2 ભાગ્યા x ના સ્થાને આવશે 4 ઓછા 3 4 ઓછા 3 1 એટલે y -2 પડી ગયા જો x બરાબર 2 લઈશું તો y બરાબર -2 ભાગ્યા 2 ઓછા 3 એટલે y બરાબર શું મળશે આની વેલ્યુ -1 -2 ભાગ્યા -1 એટલે શું મળશે આપણને 2 તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે બે બિંદુઓ મળશે માટે બિંદુ xm 4 છે ત્યારે ym -2 છે xm 2 છે ત્યારે ym આપણને 2 મળે છે તો આ દાખલો ઉદાહરણ 15 ના જેમ આટલે સુધી તો સાથે થઈ ગયો હવે આપણે શું શોધવું છે તો આપણે સ્પર્શકના સમીકરણ જોઈએ છીએ માટે 4 2 માંથી પસાર થતા અને બે ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ y ym આવશે -2 બરાબર ઢાળ x xm 4 તો y + 2 2x -8 થશે તો અહીંયા આ બંને આ બાજુ લાવો તો 2x - y -10 0 બોલો ખ્યાલ આવી ગયો તો આ એક સ્પર્શકનું સમીકરણ આપણને મળે છે એ જ રીતે તથા 2 બિંદુ છે અને ઢાળ છે 2 તો વળી પાછા સમીકરણ મળશે y - 2 બરાબર ઢાળની કિંમત x - 2 y - 2 2x - 2 બંને ઢાળને જોડો જઈએ તો 2x - y -2 આ બાજુ 0 લખો ત્યાં બસો તો કેવા છે મિત્રો તો આવી રીતે આપણે 2x - y - 2 0 આ સ્પર્શકનું સમીકરણ આપણને મળી ગયું બોલો ખ્યાલ આવી જાય છે હજુ એક દાખલો આપણે જોઈએ ઉદાહરણ નંબર 17 શું કહે છે મિત્રો વક્ર x2 4 y2 25 1 ના પરના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય y અક્ષને સમાંતર હોય એ બિંદુઓ શોધો મિત્રો આની અંદર પણ દાખલો બિંદુઓ શોધો એટલે અહીંયા સુધી જ છે બિંદુ જ માત્ર શોધવાના છે સ્પર્શક શોધવાના નથી હવે ધ્યાન આપજો કરવાનું શું તો સૌથી પહેલા આપણે કહીએ સમીકરણ 1 નું x વિશે વિકલન લેતા x2 નું વિકલન થશે 2x 4 અચળ y2 નું 2y અને y નું આગળ
1 નું વિકલન 0 તો 2y ભાગ્યા 25 dy/dx is equal to -2x plus 4 2 2 આમાંથી કેન્સલ થઈ ગયા મિત્રો તો dy/dx is equal to -25x ભાગ્યા 4y આને સમીકરણ નંબર 2 આપીએ છીએ। હવે પ્રશ્ન બહુ જ અગત્યનો છે। શું કહે છે પહેલો પ્રશ્ન? હા, આમાં પણ આપણે એક વાત કરવાની છે કે બિંદુ x y આગળ સ્પર્શકનો ઢાળ m બરાબર -25x ભાગ્યા 4y આ તો આપણે કહેવાનું છે। m લખો તો પણ અને dy/dx લખો તો પણ આપણે આને નંબર આપીશું 2 આને નહીં આપીએ। હવે પણ પહેલો પ્રશ્ન શું કીધું છે કે જે સ્પર્શક છે એ સ્પર્શક x અક્ષને સમાંતર છે। આ સવાલ તમારે જાતે કરવાનો છે મિત્રો, પણ તમને કોઈ હિન્ટ આપી દઉં। જો કોઈ રેખા x અક્ષને સમાંતર હોય તો સમક્ષિતિજ હોય। એવી રેખાની ખાસિયત એ છે કે એનો જે ઢાળ છે એ શૂન્ય હોય। આગળ તમારે જાતે કરવાનું। નંબર 2 એમાં લખ્યું છે કે સ્પર્શક y અક્ષને સમાંતર છે। મિત્રો y અક્ષને સમાંતર હોય તો શિરોલંબ રેખા હોય અને આવા જે સ્પર્શક છે એ સ્પર્શકનો ઢાળ શું હોય? ઇન્ફિનિટી હોય। પણ વાસ્તવમાં સ્પર્શકનો ઢાળ તો કોણ છે? તો -25x ભાગ્યા 4y બરાબર ઇન્ફિનિટી। બંને બાજુ વ્યસ્ત લઈએ તો 4y upon -25x is equal to 1 upon infinity એટલે 0। મિત્રો એમાંથી આપણને y મળી ગયા 0। આને સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ। સમીકરણ અહીંયા મૂકી દો તો જુઓ x² ભાગ્યા 4 y 0 છે એટલે આખું પદ 0 4 એક સાથે ગુણાશે તો x² is equal to 4 x is equal to plus or minus 2 માટે એ જે છેદ બિંદુઓ આવશે તે છેદ બિંદુઓ x2 y0 x2 -2 y0 આવી રીતે મિત્રો સ્પર્શક અને વક્ર વચ્ચેના છેદ બિંદુઓ આપણે શોધી શકીએ છીએ। બોલો ખ્યાલ આવે છે? આ સમજદારી આપણે કામ કરવાનું છે। નવા સવાલ પછી જોઈશું આપણે, પરંતુ આ જ પ્રકારના દાખલા છે મિત્રો તમને હોમવર્ક આપું છું। સ્વાધ્યાય 6.3 માં એક્ઝામ્પલ નંબર 1 2 3 4 અને 7 આટલા જે સવાલ છે એ તમારે જાતે અને અત્યારે પ્રેક્ટિસ કરવાનું છે। બીજું વિશેષમાં તમને જે એપ્લિકેશન આપી છે એનો પણ ઉપયોગ કરી આ જે ટાઈપના ક્વેશ્ચન વધારે પ્રેક્ટિસ કરો। બીજા ક્વેશ્ચન નવા વિડિયો સાથે આપણે આવીશું, એની અંદર પણ તમને આ પ્રકારની જાણકારી મળશે। પણ એક વાત માઇન્ડમાં સેટ રાખજો દોસ્તો, શું જોઈએ છે તમને? સ્પર્શક જોઈએ છે, તેના માટે ઢાળ જોઈશે અને બિંદુ જોઈશે। આ બે વસ્તુનું ક્લેરિફિકેશન માઇન્ડમાં સેટ કરી દેવાનું અને એ જે બિંદુ છે એ વક્રપરનું બિંદુ હોવું જોઈએ। બોલો ખ્યાલ આવી જાય? વક્રપરનું બિંદુ હશે તો એમાંથી અને સ્પર્શકના ઢાળ પરથી આપણે સ્પર્શકનું સમીકરણ શોધી શકીએ। ક્લિયર? તો આટલા સુધી રાખીશું।